નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પના, એની અંદર આજે આપણે એક નવો ટોપિકની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. એ જે નવો ટોપિક છે એનું નામ છે માપનમાં અનિશ્ચિતતા. તો એ જ માપનમાં જે અનિશ્ચિતતા છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે વાત કરીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, માપનમાં અનિશ્ચિતતા શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. શું કહે છે કે રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ગણતરી સાથે સંકળાયેલ છે, જેનું ચોક્કસ માપન થાય તે ખૂબ જ જરૂરી બની જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની અંદર અમુક શું હોય છે વિદ્યાર્થી મિત્રો, સૈદ્ધાંતિક ગણતરી થયેલી હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એ જ જે ગણતરી છે વિદ્યાર્થી મિત્રો એ પ્રયોગ દ્વારા પણ આપણે સાબિત કરવાની હોય છે. એ જે ગણતરીઓ છે એ પ્રયોગ દ્વારા પણ આપણે સાબિત કરવી પડતી હોય છે વિદ્યાર્થી. મતલબ એમ થયો કે પ્રયોગ દ્વારા તમે જે મૂલ્ય મેળવ્યું અને જે સૈદ્ધાંતિક ગણતરી છે એ જે મૂલ્યો છે એમની વચ્ચે ચોકસાઈ હોવી ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે માપનમાં અનિશ્ચિતતાનો મુદ્દો સમજવો પડે છે વિદ્યાર્થી મિત્રો. માપનમાં અનિશ્ચિતતા શક્ય હોય એટલી ઓછી, મતલબ શું થયું કે ચોકસાઈ શક્ય હોય એટલી વધારે હોવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે વિદ્યાર્થી મિત્રો. માપનની અનિશ્ચિતતામાં એક શબ્દ આવે છે વૈજ્ઞાનિક સંકેત. હવે વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિક સંકેત શું છે, એની જરૂરિયાત કેમ ઊભી થઈ એ આપણે જોઈએ. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલ અણુઓની સંખ્યા કેટલી છે? 620. અહીં પાછળ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો લગભગ 20 જેટલા શું છે 0 છે વિદ્યાર્થી. તો તમે જે અણુઓ અને પરમાણુઓની સંખ્યા તમે ગણો છો એ શેમાં ગણો છો? રસાયણ વિજ્ઞાનમાં ગણો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ગ્રામ જે હાઇડ્રોજન છે એની અંદર અણુઓની સંખ્યા આટલી વધારે તમે જો પાછળ તમે અંદાજ જો કેટલા બધા છે? 20 જેટલા 0 છે વિદ્યાર્થી મિત્રો. હવે આટલી મોટી ગણતરી આપણે મૂકી દીધી. પહેલી વસ્તુ શું થાય કે આટલી બધી આપણે લખતા હોય તો એક 0 આગળ પાછું પણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, અને એની ગણતરી કરવી હોય, એના ભાગાકાર કરવા હોય, એના ગુણાકાર કરવા હોય તો આપણે ખૂબ જ પ્રોબ્લેમ થઈ જાય. તમે ખાલી આંકડો જો કેટલો મોટો લીધો, કેટલી મોટી સંખ્યા છે. હવે આટલી બધી સંખ્યાને આપણે આવી રીતે આપણે લખી ના શકીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આવી રીતે તમે લખી દીધી ચલો, તો એની જો જ્યારે ભાગાકાર ગુણાકાર કરવાની વાત આવશે ત્યારે બહુ પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો. આ સંખ્યા છે મતલબ એનું ભાગાકાર પણ આવી શકે, એનું ગુણાકાર કે બાદ બાકી ગમે તે આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી મોટી સંખ્યા જે છે વિદ્યાર્થી મિત્રો તો એને આપણે કઈ રીતે દર્શાવીએ? આટલી મોટી લખવા બેસશો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો આટલું લખવા જો તો ટાઈમ જાય તમારો અને મિસ્ટેક થવાની પૂરેપૂરી સંભાવના રહી જાય વિદ્યાર્થી મિત્રો. એક બીજું ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજન પરમાણુની વજનની આપણે વાત કરી કે 0. જો પાછળ તમે જોશો તો અહીંયા બધા જ 0ની વાત કરશો વિદ્યાર્થી મિત્રો કેટલા છે? લગભગ 24 જેટલા 166 ગ્રામ છે વિદ્યાર્થી. એટલે આટલું ઓછું વજન છે વિદ્યાર્થી મિત્રો. તમે આગળ જો કેટલા બધા 0 છે વિદ્યાર્થી મિત્રો, તો એનું વજન જો 166 ગ્રામ, પણ તમે આગળ જો કેટલા 0 છે? આટલા બધા 0, મતલબ એનું જે વજન છે એ આટલું ઓછું છે વિદ્યાર્થી મિત્રો. હવે આટલી મોટી તમે કિંમત લખવા જાઓ જે ઓછી છે, પણ આટલી મોટી કિંમત તમે લખવા જાઓ અને જો સરવાળા બાદબાકી કરવો હોય તો તમને શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્રોબ્લેમ થઈ જતી. હવે આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવા માટે વિદ્યાર્થી મિત્રો, એનું નિરાકરણ કરવા માટે આપણે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરીએ છીએ. હવે વૈજ્ઞાનિક સંકેત માટે વિદ્યાર્થી મિત્રો એક જોઈએ શું છે વૈજ્ઞાનિક સંકેત? તો કોઈ પણ સંખ્યાને આપણે આ દાખલા તરીકે કોઈ મોટી સંખ્યા છે, આપણી કોઈ મોટી સંખ્યા અથવા એકદમ ઓછી, એકદમ નાની સંખ્યાઓ અથવા એકદમ મોટી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો, એ સંખ્યા દર્શાવવા માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. n ગુણ્યા 10ની n ઘાત વિદ્યાર્થી મિત્રો. અહીં n કેપિટલ છે અને આ n સ્મોલ છે, વડે દર્શાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં જે n છે એ 1 થી 9.999 વચ્ચે બદલાય છે વિદ્યાર્થી મિત્રો. આ જે કેપિટલ n છે એની જે કિંમત છે 1 થી માની 9 સુધી, મતલબ 1.00 થી માની 9.999 સુધી એ બદલાશે. કોની? આ જે કેપિટલ n છે એની કિંમત. જ્યારે ઉપર આ જે n દેખાય છે વિદ્યાર્થી, એ n જે છે એ
ધન કે ઋણ ઘાતાંકીય સ્વરૂપે હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે અમુક આપણે આંકડા લઈશું વિદ્યાર્થી મિત્રો અને એને વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનો પ્રયત્ન કરીશું. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. કદાચ તમે શીખી પણ ગયા હશો વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે અહીં પહેલું જ આપણે ઉદાહરણ લઈએ કે તમને પ્રશ્ન પૂછે કે 232.508 ને વૈજ્ઞાનિક સંકેતમાં લખો. આ કિંમત આપી દીધી વિદ્યાર્થી મિત્રો, તમને આ કિંમત આપી દીધી છે 232.508 ને વૈજ્ઞાનિક સંકેતમાં લખો. તો એને કઈ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો? તો તમે જો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ અહીં છે, આ કિંમત આટલી છે. હવે એની કિંમત નાની કરવા માટે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ તમે કાપો છો. કેટલા પોઈન્ટ કાપો છો? 1 2 અને અહીં તમે 2 પોઈન્ટ લખો. 2 પોઈન્ટ તમે અહીં લઈને આવ્યા છો વિદ્યાર્થી. તો આ બાજુ જમણી બાજુ ખસો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ તમે જાઓ વિદ્યાર્થી મિત્રો. તો તમે ડાબી બાજુ જાઓ વિદ્યાર્થી મિત્રો, તમે કેટલા પોઈન્ટ ખસ્યા? 1 2 અને 3 પોઈન્ટ અહીં છે. 2 પોઈન્ટ ખસ્યા વિદ્યાર્થી મિત્રો. આ જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે ક્યાં લઈને આવ્યા? અહીં લઈને આવ્યા. કેટલા આંકડા ખસ્યા? 1 અને 2 પોઈન્ટ. તો આને તમે 2.32508 ગુણ્યા 10 ની 2 ઘાત. તમે આ બાજુ ખસો છો વિદ્યાર્થી મિત્રો, તો ઉપર ઘાતાંકમાં 2. કેટલા દશાંશ તમે કેટલા પોઈન્ટ તમે ખસ્યા વિદ્યાર્થી મિત્રો? 2 પોઈન્ટ. એટલે ઉપર 10 ની 2 ઘાત. એનો મતલબ એમ થયો કે આ જે કિંમત હતી એને તમે વૈજ્ઞાનિક સંકેતમાં, આ બધો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક સંકેત છે. આ જે છે તમે દર્શાવ્યું વિદ્યાર્થી મિત્રો, એ વૈજ્ઞાનિક સંકેત છે. એ જ પ્રમાણે આપણે બીજી એક ઉદાહરણ લઈએ કે 0.00016 ને આપણે હવે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે. તો અહીં આ જે આપ્યું છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જો આગળ ને ભાગે 0 છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમે કેટલા પોઈન્ટ ખસો? આ પોઈન્ટ અહીં છે વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ ખસો છો? 1 2 3 અને પોઈન્ટ અહીં તમે મૂકો છો. 3 પોઈન્ટ આ બાજુ ખસો વિદ્યાર્થી મિત્રો. આગળ 0 છે વિદ્યાર્થી મિત્રો, તો 4.8 ગુણ્યા 10 ની -3. આમ ખસો એટલે -3 માં આવશે વિદ્યાર્થી મિત્રો. આ બાજુ ખસો તો જે કિંમત જેટલા પોઈન્ટ ખસો એટલા છે -3 માં આવે છે. ક્યાં અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા, આપણે આ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ ઉદાહરણની આપણે વાત કરીએ. આ ઉદાહરણની આપણે વાત કરીએ તો 0.0016 છે. સોરી વિદ્યાર્થી મિત્રો, 0.0016 છે. તો આ તમે પોઈન્ટ કેટલા ખસો વિદ્યાર્થી મિત્રો? તમે જો પોઈન્ટ તમારો અહીં છે, તો 1 2 3 અને 4 અહીં તમે પોઈન્ટ 4 પોઈન્ટ આ બાજુ ખસો વિદ્યાર્થી. તેને 1.6 ગુણ્યા 10 ની -4. 4 આ બાજુ મતલબ જમણી બાજુ તમે ખસો તો અહીં કિંમત જે ઉપર આવશે એ -4 માં આવશે. સેમ આના જે નીચે છે એ પ્રમાણે છે, તમે જોઈ લો 0.0048 છે. તો તમે આ બાજુ પોઈન્ટ ખસો તો કેટલા પોઈન્ટ ખસો? 1 2 અને 3. તમે પોઈન્ટ અહીં મૂક્યો છે. 3 પોઈન્ટ આ બાજુ ખસો વિદ્યાર્થી મિત્રો, તો જે કિંમત આવશે ઉપર 10 ની -3 આવશે. જમણી બાજુ ખસો તો વિદ્યાર્થી મિત્રો તો એ માઈનસમાં આવે છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 234.000 આ જે કિંમત છે એને તમારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનું છે. તો હવે તમે પોઈન્ટ આ બાજુ ખસો, તમે પોઈન્ટ આ બાજુ ખસો તો શું કહેશે વિદ્યાર્થી મિત્રો? એ તમે જોશો તો તમે પોઈન્ટ અહીં મૂક્યો વિદ્યાર્થી મિત્રો, 2 પોઈન્ટ અહીં મૂક્યો છે. 2 પોઈન્ટ આમાં તો કોઈ પોઈન્ટ આપેલા નથી વિદ્યાર્થી મિત્રો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જો કેટલા 1 2 3 4 અને 5 પોઈન્ટ તમે આ બાજુ ખસો તો અહીં 2.34 ગુણ્યા 10 ની 5 ઘાત આવશે. આ બાજુ ખસો તો એ કિંમત ધનમાં આવશે, ઉપર જે ઘાતાંક છે ધનમાં આવશે. એ જ પ્રમાણે 500.0 છે એને તમને વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે. તો શું સર કેટલા પોઈન્ટ થશે? 1 2 તમે ખસો તો 5.00 ગુણ્યા 10 ની 2 પોઈન્ટ આ બાજુ ખસ્યા મતલબ ઉપર 2 ઘાત આવશે. આ પ્રમાણે તમે જે કિંમત છે એને વૈજ્ઞાનિક સંકેતમાં લખી શકો છો. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આવા જે વૈજ્ઞાનિક સંકેતમાં ગુણાકાર અને ભાગાકાર પણ આવતા હોય છે. તો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, અહીં હવે આપણે સરવાળો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે મને 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. આ કિંમત આપી દીધી છે, એનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આવો આવે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત અને 8.65
95 × 10⁻³ છે. એનો તમારો સરવાળો કરવાનો છે વૈજ્ઞાનિક સંકેતને આધારે વિદ્યાર્થી. તો પહેલા શું કરવાનું, શું લખ્યું છે કે બંને બાજુએ ઘાત સરખી કરી. વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઘાત છે, અહીં 3 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે ઘાત છે આપણે 4 કરવી પડે. વિદ્યાર્થી મિત્રો અહીં 4 છે ઘાત અને અહીં 3 છે. તો અહીં પણ આપણે 4 કરવા માટે શું કરીશું, પોઈન્ટ આ બાજુ ખસવું વિદ્યાર્થી મિત્રો. તો જો પોઈન્ટ તમે આ બાજુ ખસશો તો શું છે, અહીં પોઈન્ટ આ બાજુ ખસશો તો 0.895 × 10⁻⁴ આવશે. કારણ કે તમે આ બાજુ ખસશો તો ઉપર એડ થશે, 3/4 થઈ જશે. આ બાજુ ખસશે ને વિદ્યાર્થી મિત્રો, તો આની કિંમત 0.895 × 10⁻⁴ થઈ ગઈ. અહીં પણ 4 ઘાત થઈ ગઈ. બંને બાજુ ઘાત પહેલા સરખી કરી દેવાની, પછી તમે ગણતરી કરવાની. તો 6.65 પ્લસ 0.895 થઈ ગયું ગુણ્યા 10⁻⁴. જે કિંમત આવે તમે એ આવી લખશો. સરવાળામાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે કોઈ વૈજ્ઞાનિક સંકેત આપેલા છે વિદ્યાર્થી. વૈજ્ઞાનિક સંકેતમાં કોઈ સંખ્યા આપેલી છે અને એનો તમને સરવાળો કરવાનો કહે છે. તો સરવાળો માટે તમે શું કરશો, ઉપર જે ઘાત છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સરખી કરવી પડે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઘાત સરખી કરી પછી તમે એને સરવાળો કરી શકો. બાદબાકીમાં પણ સેમ એવું જ રહેશે વિદ્યાર્થી. જેમ કે અહીં 2.5 × 10⁻² છે અને -4.8 × 10⁻³ છે. અહીં -2 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં -2 કરવા માટે બંને બાજુ સરખી કરવાની. તો જો અહીં 2.5 × 10⁻² છે એ તો સેમ રહેવાની. હવે આમાં શું કરવું, એક પોઈન્ટ આ બાજુ જોઉં છું વિદ્યાર્થી મિત્રો, માઈનસમાં કિંમત છે અને આપણે આ બાજુ જઈશું તો ધનમાં આવશે વિદ્યાર્થી. એક પોઈન્ટ તમે આમ ખસો છો, મતલબ 0 પોઈન્ટ તમે મૂકો છો, કિંમત -3 માં છે. આ બાજુ ખસો ધનમાં આવશે તો કિંમત શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ કપાઈ જશે, 0.48 × 10⁻²² થશે વિદ્યાર્થી મિત્રો. ઘાત સરખી થઈ ગઈ પછી એની બાદબાકી કરી દો અને તમારો જવાબ મળી જશે. સરવાળા બાદબાકીમાં સેમ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રમાણે તમે એની સરવાળા બાદબાકી અનુસાર તમે એનું ગણતરી કરી શકો છો. આગળ જે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગુણાકારમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીં શું છે 5.6 × 10⁵ છે અને એને ગુણાકાર કોની સાથે કરવાનો છે 6.9 × 10⁸. જ્યારે ગુણાકાર આવે ત્યારે ઉપર જે ઘાત રહેલી છે વિદ્યાર્થી મિત્રો એનો શું કરવાનો, સરવાળો કરવાનો વિદ્યાર્થી. યાદ રાખજો, ગુણાકાર આવે તો ઉપર જે ઘાત રહેલી છે એનો આપણે સરવાળો કરવાનો. તો ઉપર ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 5 અને 8 છે વિદ્યાર્થી. તો 5 અને 8 કેટલી થાય, 13 થાય. તો આ પ્રમાણે તમે લખી શકો છો 5.6 × 6.9. 10 ની ઉપર જે ઘાત છે એ 5 છે અને 8 છે એનો સરવાળો કરવાનો છે. તો 5 + 8 કેટલું છે ગુણ્યા 10⁻13 થશે. તો જવાબ તમારો આવશે 38.64 × 10⁻13. એને હજી એક પોઈન્ટ આ બાજુ ખસે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ અહીં છે, એક પોઈન્ટ તમે આ બાજુ ખસો 3.864 × 10⁻14. એક પોઈન્ટ તમે આ બાજુ ખસો તો અહીં 13 હતા એની જગ્યાએ 14 થઈ જશે. ઓકે, તો ગુણાકારમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, ઉપર જે ઘાત આપેલી છે એનો સરવાળો કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે ભાગાકારમાં તમે જોશો કે એ પ્રમાણે ગુણાકાર જેવું જ છે. 2.7 × 10⁻³ છે અને 5.5 × 10⁻4 છે. તો વિદ્યાર્થી મિત્રો એનો ભાગાકારમાં તમે જોશો 2.7 ભાગાકારમાં 5.5 છે. આ કિંમત જો ઉપર જાય વિદ્યાર્થી મિત્રો, 4 ઉપર જાય તો માઈનસમાં જશે, તો 10⁻³ -4 થશે. તો એનો તમે જોશો તો કેટલું થશે, -7 થશે વિદ્યાર્થી મિત્રો. 0.449 × 10⁻7. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ તમે કાઢો છો વિદ્યાર્થી મિત્રો, આમ લઈ જાઓ છો વિદ્યાર્થી મિત્રો તો શું તે વધારો થશે, તો 4.909 × 10⁻8 થશે. ઓકે ઓકે, આમ જોશો તો માઈનસમાં વધારો થશે, બરોબર, વધારો થશે પણ માઈનસમાં વધારો થશે કારણ કે આપણે આ બાજુ કે તો 4.909 × 10⁻8. તો આ પ્રમાણે તમે એને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વૈજ્ઞાનિક સંકેત શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અમુક એકમો છે, ફેરનહીટ છે, સેલ્સિયસ છે, કેલ્વિન છે, બરોબર, આ બધાને કઈ રીતે તમે હેન્ડલ કરશો, અમુક દોડ, ઘનતા વગેરેના જે એકમો છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. પણ પહેલાં મને યોગ્ય લાગ્યું આ લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો માપનમાં અનિશ્ચિતતા છે એને આપણે વૈજ્ઞાનિક સંકેત આપણે સમજી ગયા છીએ. વૈજ્ઞાનિક સંકેત શું છે વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક સંકેત તમે કોને કહેશો
રસાયણ વિજ્ઞાનની અંદર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, અમુક ગણતરી કરવી પડે છે વિદ્યાર્થી મિત્રો. એ ગણતરીમાં અમુક જે આંકડા આપણે મળતા હોય વિદ્યાર્થી મિત્રો, એ ઘણા મોટા પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો અને ઘણા નાના પણ હોય. તો જ્યારે તમે એની કેલ્ક્યુલેશન કરશો અથવા સરવાળો બાદબાકી કરશો તો ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો એ જે મોટી અથવા બહુ નાની સંખ્યા છે એને આપણે એવા સ્વરૂપમાં લખીએ છીએ જેથી ગણતરી સરળ પડી જાય. એને જ આપણે શું કહીએ છીએ, વૈજ્ઞાનિક સંકેત કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ બાબતમાં તમને ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં દળ અને વજન વચ્ચે તફાવત શું છે એની આપણે માહિતી લઈશું. હવે દળ અને વજન વચ્ચે તફાવત શું છે આપણે સમજીએ. શું કહે છે, દળ એ પદાર્થમાં રહેલ દ્રવ્યનો જથ્થો છે. વિદ્યાર્થી મિત્રો, દળ કોને કહીશું કે કોઈ એક પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. પદાર્થની અંદર જે જથ્થો રહેલો છે વિદ્યાર્થી મિત્રો, શું જે એક જથ્થો છે એ જથ્થાને આપણે શું કહીએ છીએ, દળ કહીએ છીએ. દળ મતલબ પદાર્થમાં રહેલો જથ્થો. વજન શું કહે છે વિદ્યાર્થી મિત્રો, વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. વજન શું છે કે કોઈ પદાર્થ છે તો પદાર્થની અંદર દળ તો હશે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યનો જથ્થો તો હશે, પણ જો એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે તો પછી એ દળ છે એ વજનમાં રૂપાંતર પામે, મતલબ એને આપણે વજન કહીશું વિદ્યાર્થી મિત્રો. તો આ બે પોઈન્ટ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. સ્થળ બદલાય તો વજન બદલાઈ જાય, દળ ના બદલાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ જો સ્થળ બદલાય તો ગુરુત્વાકર્ષણ પણ બદલાઈ જાય વિદ્યાર્થી મિત્રો, તો એનું વજન પણ બદલાઈ જશે, મતલબ કે પદાર્થનું વજન પણ બદલાઈ જશે. તો આ બે પોઈન્ટ ખાસ યાદ રાખજો. દળ શું છે, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે, જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે વિદ્યાર્થી મિત્રો. મતલબ કે પદાર્થનું જે વજન હશે, જો તમે સ્થળ ચેન્જ કરી દેશો તો બદલાઈ જશે. પદાર્થનું જે વજન છે એ સ્થળ બદલાતા બદલાઈ જાય છે, કારણ કે સ્થળ બદલાતા ગુરુત્વાકર્ષણ બળ પણ બદલાઈ જાય છે. તો આ પ્રમાણે તમે એને યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. દળનો SI એકમ કિલોગ્રામ છે, બધાને ખબર છે વિદ્યાર્થી. 1 kg બરાબર 100 ગ્રામ થઈ જાય. હવે દળનો SI એકમ કિલોગ્રામ છે, એ જ પ્રમાણે પદાર્થના જથ્થાનો SI એકમ કયો હશે? પ્રદીપ તીવ્રતા છે, જે એક પ્રકારની ભૌતિક રાશિ છે, એનો SI એકમ કયો હશે? આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ બધા SI એકમો કયા કયા હશે એ મેં લેક્ચર નંબર 4માં બધું જ સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો જે ડેમો લેક્ચરમાં લેક્ચર નંબર 4 છે એ તમે પહેલાં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તો વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તમને. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો કદનો SI એકમ તમે આમ લીટર ગણો છો તો એ લીટર ના હોય વિદ્યાર્થી મિત્રો. કદનો SI એકમ એ લંબાઈ ઘન છે, મતલબ કે મીટર ઘન. કેમ? લંબાઈ આપણે જોઈએ તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જે તમે મીટરમાં માપો છો. એટલે એનો જે એકમ છે SI એકમ એ શું થશે વિદ્યાર્થી મિત્રો? મીટર ઘન થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? મીટર ઘન થશે. કદ જે હોય વિદ્યાર્થી મિત્રો, જે કદ હશે વિદ્યાર્થી મિત્રો, એ કદ તમે કઈ રીતે માપો છો? કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કદ તમે સમજો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ પણ તમે મીટરમાં માપશો, પહોળાઈ પણ મીટરમાં અને ઊંચાઈ પણ જો મીટરમાં માપો તો એનો કદનો જો SI એકમ હશે વિદ્યાર્થી મિત્રો, એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ઘન મતલબ મીટર ઘન થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન મતલબ કે વિજ્ઞાનની શાખામાં અમુક વાર બહુ ઓછા માપની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો મીટર જે છે એનો નાનો એકમ, મીટરનો નાનો એકમ તમને ખબર છે સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો, અથવા ડેસીમીટર ઘન છે. તો એનો નાનો એકમ કદનો SI એકમમાં જો નાના એકમમાં વાત કરીએ તો સેન્ટીમીટર ઘન અથવા ડેસીમીટર ઘન થશે વિદ્યાર્થી મિત્રો. હવે ઘનતાનો SI એકમ આપણે કાઢવો હોય, ઘનતાનો SI એકમ આપણે કાઢવો હોય અથવા એના SI એકમની આપણે વાત કરીએ વિદ્યાર્થી, તો આપણે જે 7 પાયાની ભૌતિક રાશિઓ ભણ્યા વિદ્યાર્થી મિત્રો, તો એમાં તો ઘનતા હતી નહીં વિદ્યાર્થી મિત્રો.
તો ઘનતા હતી નહીં તો એનો એસઆઈ એકમ કઈ રીતે કાઢવાનો? તો વિદ્યાર્થી મિત્રો, જે 7 પાયાની ભૌતિક રાશિ છે એનો ઉપયોગ કરી તમે ઘનતાનો એસઆઈ એકમ તમે કાઢી શકો. તો જો ઘનતાનો એસઆઈ એકમ તમે કઈ રીતે કાઢશો? ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. બરાબર? ઘનતાનું સૂત્ર તમને ખબર છે બરાબર? દળ ભાગ્યા કદ. વિદ્યાર્થી મિત્રો, આ ઘનતાનું શું છે? સૂત્ર છે. તો શું કહે છે કે દળનો એસઆઈ એકમ મૂકો ભાગ્યા કદનો એસઆઈ એકમ મૂકો. તો તમને ખબર દળનો એસઆઈ એકમ કેજી છે અને કદનો એસઆઈ એકમ હાલ આપણે મીટર ઘન તરીકે લીધો. તો આ કેજી પર મીટર ઘન એ જે સૂત્ર ઘનતાનો એસઆઈ એકમ છે અથવા કેજી મીટર ઇન્વર્સ ઘન એ પ્રમાણે થશે. પણ આ જે કેજી માં છે વિદ્યાર્થી મિત્રો, એ જે એકમ છે બહુ મોટો એકમ છે વિદ્યાર્થી મિત્રો. એને નાના એકમમાં આપણે રૂપાંતર કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો નાના એકમમાં તમે જો રૂપાંતર કરવો હોય તમને, તમે કેજી ને ગ્રામ અને મીટરને એનાથી નાના મતલબ સેન્ટીમીટરમાં તમે કન્વર્ટ કરશો. મતલબ કે ગ્રામ સેન્ટીમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમે દળ અને વજન વચ્ચે આવી રીતે તમે એના એસઆઈ એકમો તમે કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે તાપમાનના જે એકમો છે એની આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે તાપમાનના એકમો છે આપણે વાત કરીએ તો સેલ્સિયસ અંશ છે, કેલ્વિન અને અંશ ફેરનહીટ છે વિદ્યાર્થી મિત્રો. અંશ સેલ્સિયસ, કેલ્વિન, અંશ ફેરનહીટ. તો આ બધા જે શું છે વિદ્યાર્થી મિત્રો? તાપમાનના એકમો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે તાપમાનના એકમો છે એને એકબીજામાં રૂપાંતર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. સેલ્સિયસને કેલ્વિનમાં, કેલ્વિનને ફેરનહીટમાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને આ જે તાપમાનના જે કિંમત આપી હોય વિદ્યાર્થી મિત્રો, એને અલગ અલગ એકમોમાં રૂપાંતર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો અમુક સૂત્ર છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો સેલ્સિયસને તમને ફેરનહીટમાં રૂપાંતર કરવું હોય, જો સેલ્સિયસને ફેરનહીટમાં રૂપાંતર કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો ફેરનહીટનું સૂત્ર શું છે? ફેરનહીટને સેલ્સિયસમાં કરવાનું, ફેરનહીટ અંશ ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. તો આ પ્રમાણે તમે કિંમતમાં અહીં સેલ્સિયસની કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો, તમને ફેરનહીટ અંશ ફેરનહીટ તમને પ્રાપ્ત થઈ જશે. દાખલા તરીકે હું વાત કહું કે પાણીનું જે ઠાર બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, એ 0 સેલ્સિયસ છે. તમને ખબર છે ફ્રીઝિંગ પોઈન્ટ એ કેટલું છે? 0 સેલ્સિયસ છે. એ 0 સેલ્સિયસને મારે અંશ ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું વિદ્યાર્થી મિત્રો? સેલ્સિયસ પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ. તો અમે અહીં તમે 0 સેલ્સિયસ મૂકશો વિદ્યાર્થી મિત્રો અને તમે કિંમત કાઢશો વિદ્યાર્થી મિત્રો, તો તમે કેટલું મળશે? લગભગ 32 મળી. કેટલું મળશે? 32 અંશ ફેરનહીટ મળશે. અહીં તમે 0 મૂકશો અને આ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો તમને આ પ્રમાણે 32 જે છે ફેરનહીટ તમને મળશે. મતલબ કે જે પાણીનું જે ઠાર બિંદુ છે એ 0 સેલ્સિયસ છે, પણ એને ફેરનહીટમાં આપણે કન્વર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એ કેટલું થશે? 32 ફેરનહીટ. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે જો સેલ્સિયસ આટલું હોય તો સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273.15 પ્લસ સેલ્સિયસ તમે મૂકશો તો જે સેલ્સિયસની જે કિંમત છે એ કેલ્વિનમાં રૂપાંતર થઈ જશે. તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, હું પ્રશ્ન પૂછું કે પાણીનું જે ઠાર બિંદુ છે એ કેલ્વિનમાં કેટલું હશે? પાણીનું જે ઠાર બિંદુ છે એ કેલ્વિનમાં કેટલું હોય? પાણીનું ઠાર બિંદુ આપણે સેલ્સિયસમાં વાત કરીએ તમને ખબર છે 0 સેલ્સિયસ, પણ હું કેલ્વિનમાં પૂછું તો તમે 0 સેલ્સિયસ તમે મૂકી દો તો તમને 273.15 કેલ્વિન મળશે. 273.15 કેલ્વિન મતલબ 0 સેલ્સિયસ. ઓકે મિત્રો, એ જ પ્રમાણે હું 5 સેલ્સિયસ પૂછું, 5 સેલ્સિયસને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 5 સેલ્સિયસ અહીં શું મૂકી દેવાનું? 5 મૂકી દેવાનું, મતલબ 273.15 પ્લસ 5 સેલ્સિયસ મૂક્યું તો એ તમને કિંમત મળશે એ કેલ્વિનમાં મૂકશે. મતલબ 5 સેલ્સિયસ તમે કેલ્વિનમાં પણ રૂપાંતર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અમુક વાર આ જે સૂત્ર છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્ર યાદ રાખજો. ફેરનહીટનું શું છે? 9/5 સેલ્સિયસ પ્લસ. વિદ્યાર્થી મિત્રો, અમુક વાર છોકરાને આ સૂત્રમાં પ્રોબ્લેમ થતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું તમે જો. આ ફેરનહીટ દેખાય વિદ્યાર્થી મિત્રો? ફેરનહીટનું સૂત્ર તમે યાદ રાખવું હોય તો આ ફેરનહીટ દેખાય વિદ્યાર્થી મિત્રો? આ F છે, F. હવે F ને તમે ઊંધું કરી દો તો આવું થાય કે ના થાય વિદ્યાર્થી મિત્રો? જો તમે F નું આમ કરી દો તો આવું થાય કે ના થાય? તો શું થઈ ગયું વિદ્યાર્થી? અને પછી એને આવી રીતે કરી દો તો
તો 9 આવી ગયું તો તરત જ તમને આવશે 9/5 સેલ્સિયસ પ્લસ 32. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીં ભૂલ નહીં થાય કે 9/5 હતું કે 5/9 હતું. છોકરાને એમાં ભૂલ થાય. તો યાદ રાખજો આ રીતે ફેરનહીટ જે છે વિદ્યાર્થી મિત્રો, ફેરનહીટ અંશ ફેરનહીટ છે એમ તમે સૂત્ર યાદ રાખી. કેલ્વિનનું તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, તો એને તમે આ પ્રમાણે યાદ રાખી શકો. ઓકે, મેં કીધું એ પ્રમાણે આ એફ છે એને તમે આમ કરશો 9/5 સેલ્સિયસ પ્લસ 32 તમને. એ જ પ્રમાણે 25 સેલ્સિયસ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓરડાનું તાપમાન છે વિદ્યાર્થી મિત્રો, અને 100 સેલ્સિયસ એ પાણીનું ઉત્કળ બિંદુ છે. તો પ્રશ્ન પૂછે કે 100 સેલ્સિયસ ને તમે ફેરનહીટમાં કરો તો કઈ શું 100 સેલ્સિયસ મૂકી દેવાનું, તો તમને ફેરન અંશ ફેરનહીટ તમને પ્રાપ્ત થઈ જશે સેલ્સિયસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાંથી આ જે તાપમાનના જે એકમો છે વિદ્યાર્થી મિત્રો, એમાં નાના નાના ક્વેશ્ચન એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખાલી આ જ યાદ રાખવાનું છે. ઓકે, આ બે સૂત્રો તમારે યાદ. તો આ બે સૂત્રો ઉપરથી સેલ્સિયસ તો આપેલું હશે તો કેલ્વિન અથવા ફેરનહીટનું તમે રૂપાંતર કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણમાં આશા હોય કે તમને આની અંદર ખ્યાલ આવે છે.